काबिल बना दिया। दोनों जहां उदास ने दोनों 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 जहां उदास ने तब से बुला दिया। सिखा दिया हमको तुम्हारे प्यार ने इंसान बना दिया। गुरु जी तुम्हारे प्यार ने जीना सिखा दिया। કથાના તૃતીય દિવસની શુભ મંગલ પ્રસંગે ઉપસ્થિત સમસ્ત શ્રદ્ધાળુ આપના હૃદયમાં વિદ્યમાન શિવ તત્વને નમન કરતા આપનું સ્વાસ્થ્ય, આપનું ચિત્ત અને આપનું મન સદૈવ પ્રફુલ્લિત રહે, પ્રફુલ્લિત રહે, ખીલતું રહે અને આપના અંદરમાં કથાના ચેતના તત્વ સમાહિત રહેતા રહે અને કથાના માધ્યમથી આપણા વ્યવહારિક જીવનના અંદરમાં આપણે સુધાર કરી આપણી ઘણી બધી મનની વૃત્તિઓ છે એના ઉપર ધીરે ધીરે આપણે અંકુશ લગાવીએ અને મનની ચંચલતાને શાંતતા મળે તે માટે કથા શ્રવણ કરીને એને ચિરસ્થાયી અને સનાતન બને એવી આપણે અહીંયાથી સંકલ્પ અને પ્રેરણા લેવાની છે. આજે આરતીના યજમાનના રૂપે રાયપુરથી પધારેલ અમારા વેવાઈ શ્રી કરશનભાઈ નાયાણી અને કલકત્તાથી પધારેલ અમૃતભાઈ અને શાંતાબેન સાથે કાંતિબાપા પરિવાર આરતીના યજમાન છે. આગળ બહુ સારી રીતે કચ્છને સમજાવી શકે, સારી રીતે વાંઢાઈને ઈશ્વર આશ્રમને સમજાવી શકે એવા મારા મિત્ર ચંદુભાઈને આમંત્રિત કરીશ કે તેઓ પણ આવી કરીને 2 મિનિટના અંદરમાં જ્યાં સુધી વ્યાસપીઠમાં કથાકાર શ્રી ના આવે ત્યાં સુધી તમે આપણી પરંપરા મુજબનું, આપણી જ્ઞાતિ મુજબનું થોડુંક ચિંતન તમારા વતીથી પીરસજો. ચંદુભાઈ. દિલથી મળે તેને મજલિસ કહે છે, દિલ વગર લાખો મળે તેને સભા નથી કહેતા. ભલે આજે બધા પ્રવાસે ગયા છે, જોઈએ તેટલી સંખ્યા નથી આજે, પણ જેટલા બેઠા છીએ એટલા તો આપણે નસીબદાર છીએ. અને જે પણ ગયા છે પ્રવાસ માટે અહીં આ યાત્રા ભૂમિ ઉપર, તો કાલ મહારાજે છૂટ આપી હતી, અહીં કાઉન્ટર છે, તો એનો લાભ લઈ અને આજે જે કથામાં આવ્યા છે તેનો આ પ્રવાસનો પણ સુંદર લાભ લઈ રહ્યા છે. વાત 2 મિનિટમાં કરવાની છે. તો ગઈકાલની વાત રામચરિત માનસને ધ્યાને રાખીને બળે ભાગ મનુષ્ય તન પાવાથી શરૂઆત કરી વ્યાસપીઠ પરથી, અને સુંદર મજાની મનુષ્ય દેહનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું અને શરીર પ્રમાણે વર્તન કેવું હોવું જોઈએ મનુષ્યનું. આપણે પશુ નથી, મનુષ્ય છીએ, તો આપણું શરીર પ્રમાણેનું વર્તનની સુંદર છણાવટ કરવામાં આવી. કબીર સાહેબને યાદ કર્યા, યુવાનને જોડીને કર્મનું મહત્ત્વ સમજાવ્યું. મીરા સુરદાસ, કબીર નરસિંહને સમાજની ટીકાનો ભોગ બનવું પડ્યું. જો આ રસ્તે ચાલવું હશે તો એ સહન કરવું જ પડશે, એમાંથી કોઈ બાકાત નથી રહ્યું. બ્રહ્મસૂત્રને કેન્દ્રમાં રાખી મનુષ્ય જીવનની ઉત્તમ અવસ્થા યુવાનીનું મહત્ત્વ સમજાવ્યું. હવે યુવાની ઉપર ખૂબ ભાર આપી અને ખટાશરૂપી દૂષણને દૂર કરવાની વ્યાસપીઠ પરથી વાત થઈ. જ્યારે યુવાનીની વાત હોય ત્યારે શરીર સાચવવાની વાત હોય. સૂક્ષ્મ જગતમાં શાસ્ત્રો દ્વારા વાત સમજાવવામાં આવી, પણ આપણે અહીં સ્થૂળ જગતની વાત કરીએ તો આપણા ડોસલાઓ આપણને કહેતા કે ઘી ખાજો, ઘી ખાજો,
શરીરમાં થીગડું નહીં દેવાય, લુગડામાં થીગડા દેવાશે. પણ આજે ઊંધું થઈ ગયું છે. આપણે સૂટ બૂટ પહેરીએ છીએ, ટાઈ પહેરીએ છીએ, પણ શરીરની અંદર ન ગમતા થીગડા લાગી ગયા છે. બહુ સુંદર ઈશારો કરવામાં આવ્યો. શાસ્ત્રો પર માત્ર ચંદન પુષ્પ ચડાવવાથી કશું જ નહીં વળે, પણ એના પાના ઉગાડશું તો જ ખબર પડશે. એવી કાશીની વિશ્વવિદ્યાલયને યાદ કરીને આપણને બધાને અપીલ કરી કે એક વખત જોવા જવું જોઈએ. હું પણ નથી ગયો, આજે વિચાર છે જવાનો. તો હાસ્યનું મહત્વ સમજાવ્યું પ્રફુલ્લિત રહેવા માટે. બહુ જ સુંદર વાત, જેનો પંચ હતો કાલની કથાનો, કે એકલું જ્ઞાન માણસને અકળ બનાવે છે, પણ જો જ્ઞાનમાં ભક્તિ ભળે તો તે પરમાનંદ તરફ લઈ જાય છે. મીરા, કબીર, નરસિંહ માત્ર જ્ઞાની નહોતા, પણ છલોછલ ભક્તિ ભરી હતી એમાં. અને સાથે સાથે વિવેક બુદ્ધિની પણ વાત કરી. વાંઢાએ પરંપરાની વાત કરી છે, તો હું પરંપરાની તો શું વાત કરી શકું, બહુ નાનો પડું જ્યારે આટલા ધુરંધર મહાત્માઓ બેઠા હોય ત્યારે. પણ જ્યારે જ્ઞાન અને ભક્તિના સમન્વયની વાત છે ત્યારે આ બાવલિયાનું ફોટું જોઈને એમ થાય સાક્ષાત બેઠા છે. કરસનદાસ મહારાજજીના એક અનુભવની વાત કરું તમને, કે એમણે કરસનદાસ મહારાજને ગુરુ કરવા હશે કોઈને, અને રાત્રે થોડાક અંધારામાં જે ભક્તો આવ્યા અને એમણે પૂછ્યું કે અમારે કરસનદાસ મહારાજને ગુરુ કરવા છે, ક્યાં મળશે? ત્યારે સામે કરસનદાસ મહારાજ જ હતા. તેને દેખીતી રીતે મેં કાલે કીધું એમ સાદાઈનો બાદશાહ, ખબર ન પડે કે આ ગાદીપતિ હશે. હા હા, એ જડી રહેશે, તમે હાલો ને, શું કામ હે તમને? બાપુએ કીધું તો કે અમને ગુરુ કરવા કાલને આ સામાનમાં એ દો, હું ખણી આલું માથે. અને એ ઓફિસે સમજતા, મારી પાસે એની પહોંચ, એના અક્ષરવાળી પહોંચ પણ પડી છે, પહોંચ પણ બનાવતા બાપુ. તો એ જે ભાવિક ભક્તો આવ્યા હતા એને બાપા એનો સામાન ઉપાડાયો, એને રૂમમાં ચાવી દીધી, રૂમમાં ગોઠવી દીધા, નીચે ઉતરી આવ્યા. બીજા દિવસે કોઈકે કીધું કે અમારે કરસનદાસ મહારાજને ગુરુ કરવા એ ક્યાં મળશે? તો કે આ રૂમમાં જાઓ. અંદર રૂમમાં ગયા તો એને એ જ બાપા દેખાણા. તો એને પૂછ્યું કે બાપા અમને હું કરસનદાસ, આ હું જાઉં આ વહેલા ને તમને એ જ હું આવું એમ. હવે આમાં બે અર્થ થાય, જો તમે સમજો તો વીજળીના ચમકારા જેવી વાત છે આ, અને ન સમજાય તો તમને શું ને શું સમજાય આમાં. આટલી સાદાઈનો બાદશાહ, પણ જ્ઞાન સાથે ભક્તિ ભળી હતી, એમનો વિવેક હતો એમાં. તો આવી સુંદર વાતો કાલે વ્યાસપીઠ પરથી થઈ. ગોપીચંદ રાજાનું ભજન પણ સુંદર રીતે પુનશીભાઈ ગઢવી અને સાથીદારોએ જબરજસ્ત રીતે જાણી કે આખી કાર્ય શિબિર શરૂ થઈ ગઈ. એવી સુંદર મજાની વાતો કરી. સત્સંગથી જીવનમાં વિવેક બુદ્ધિ આવે છે. પરમ પૂજ્ય ગુરુવર સદગુરુ શ્રી વાલરામજી મહારાજની વાત કરું આ સંદર્ભે, તો બીએસસી ડબલ ગ્રેજ્યુએટ હતા. મારા શ્રી પધારી રહ્યા છે, આપ બધા તાળીઓથી વધાવશો. ભક્તિનો આ ત્રિવેણી સંગમ જો જોવો હોય તો પરમ પૂજ્ય ગુરુવરે સંત શ્રી વાલરામજી મહારાજમાં જોવા મળે. થોડીક ટૂંકી વાત કરી દઉં કે વાંઢાએ આવો જ એક બીજો દાખલો, જ્ઞાન ભક્તિનો સમન્વય, કે ઈશ્વર આશ્રમ વાંઢાની અંદર, જ્યારે મને વાંઢાની વાત કરવાની આવી છે ત્યારે થોડીક વાત કરવાની મને લાલચ રોકી નથી શકતો. ઈશ્વર આશ્રમની અંદર આવી જ એક વ્યક્તિ, કદાચ તમે એને જોઈ હશે તો કદાચ તમે નજરઅંદાજ કરી હશે. એમાં એક જેઠો એક વ્યક્તિ છે, ગૌશાળામાં કામ કરે છે. એનો ચોટલો જુઓ ને તો તમને કમરમાં બાંધવાના બેલ્ટ જેવો ગંઠાઈ ગયો છે, પણ એ માણસ ગ્રેજ્યુએટ છે. ભારત તૈલ પૂર્ણ પ્રજવાદિતુ જ્ઞાનમય પ્રદીપ પ્રજ્વાલિતો જ્ઞાનમતીના દીવડા લઈને પ્રજ્વલિત કરી આજે તૃતીય દિવસે અને આપણે સૌ કથાના રસપાનની અંદર જોડાશું. રીમિતિ પ્રજ્વાલ્ય નમઃ ઇતિ સંપૂજ્ય
गन्धाक्षतपुष्पं समर्पयामि आरती आरती पापियों को पाप से है तारती। भगवान की है आरती आरती पापियों को पाप से है तारती। भागवत भगवान की है आरती आरती पापियों को पाप से है तारती। भगवान की है आरती आरती पापियों को पाप से है तारती। बिगड़ी को बनाने वाला बिगड़ी को बनाने वाला हर गान यही वरदान यही वरदान यही वरदान यही सबकी मंगलमय आरती आरती पापियों को पाप से है तारती। यह अमर ग्रंथ यह मुक्ति पंथ यह पंचम वेद निराला बिगड़ी को बनाने वाला गीत पावन पुनीत पापों को मिटाने वाला हरि दर्श दिखाने वाला ओ यह सुख करनी यह दुख हरनी यह सुख करनी यह दुख हरनी मधुसूदन की आरती आरती पापियों को पाप से है तारती। भगवान की है आरती आरती पापियों को मिटाने वाला। ओ श्री राम यही घनश्याम यही श्री राम यही घनश्याम यही प्रभु की महिमा आरती आरती पापियों को पाप से है तारती। भगवान को पाप से है तारती पापियों को पाप से है तारती। कर्पूर गौरम भवं नमामि सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज यह शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला हरि दर्श दिखाने वाला दर्श दिखाने वाला। ओ यह सुख करनी यह दुख हरनी यह सुख करनी यह दुख हरनी मधुसूदन की आरती आरती पापियों को पाप से है तारती। भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती। पापियों को पाप से है तारती पापियों को पाप से है तारती। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय नमो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। बोल भागवत भगवान की जय। પુષ્પ સૌ યજમાનો આપણે પ્રદક્ષિણા કરી જઈએ હરિનામ સંકીર્તન સાથે। राधे गोविंदा हरे कृष्ण हरे राधे गोविंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा
હરે કૃષ્ણ હરે રામ રાધે હરિ બોલ હરે કૃષ્ણ હરે રામ રાધે હરે કૃષ્ણ હરે રામ રાધે હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ રાધે की जय श्री रामचंद्र भगवान की जय लक्ष्मी नारायण भगवान की जय उमिया मात की जय सुखदेव जी महाराज की जय उद्धवराम जी महाराज की जय वालराम महाराज की जय शांतिराम महाराज की जय करसनदास महाराज की जय मंच पर विराजमान कथावाचक आशीष महाराज हरिद्वार थी बता रमा माताजी भक्तिदेवी माताजी राधेश्याम माताजी सुंदरपुराથી પધારેલા છે તેમજ સમસ્ત ભીમાણી પરિવાર અને એમના સમસ્ત મહેમાનો પછી ભુવનેશ્વર હોય રાયપુર હોય નાગપુર હોય કે કચ્છ હોય કે ભારતભરના કોઈ પણ શહેરોમાંથી પધાર્યા હોય સૌનું ખરેખર હૃદયથી આપણે આ પરિવારે આપણાને સ્વાગત કર્યું અને આપણે બધા આજે 3 દિવસથી સતત કથાનો લાભ લઈ રહ્યા છીએ અને તે આભારી છે આ ભીમાણી પરિવારને કે જેમણે કાશીમાં આયોજન કરી અને એ નિમિત્ત બનાવ્યા અને આપણે બધાને આ દર્શનનો લાભ મળ્યો કાશી વિશ્વનાથ ભગવાનનો જે લાભ મળ્યો છે તે ખરેખર અવર્ણનીય છે અને આવો જીવનમાં ક્યારેક ક્યારેક લાભ મળે છે અને સદભાગી જે જીવો છે તેઓ જે યાત્રાનું આ પુણ્ય પ્રાપ્ત કર્યું છે અને ભગવાન ખરેખર આશીર્વાદ આપતા રહેલા છે જેથી કરી અને આપણે બધા આ ભાગવત ભગવાન સાક્ષાત આપણે ઘરે પધાર્યા છે અહીં એ કથાનું આપણાને જ્ઞાન મહારાજ શ્રી કરાવી રહ્યા છે અને તેમાંથી ઘણી બધી વાતો આપણા જીવનમાં ઉતારવા જેવી હોય છે આપણા જીવનમાં આપણે કંઈક સંસ્કારી બનીએ આપણો પરિવાર સંસ્કારી બને આપણા બાળકો સંસ્કારી બને અને એના માટે થઈને આ ગ્રંથ આપણાને ઘણું બધું શીખવી જાય છે તો તેના માટે ખરેખર પરિવાર પ્રાર્થના હોવી જોઈએ એ દરેકે એ નક્કી કરવાનું કે મારે ઘરમાં પરિવાર પ્રાર્થના હોવી જોઈએ જેથી કરી આપણામાં તો કદાચ પરિવાર પ્રાર્થનાનો એકવાયતા જળવાય પણ એ બાળકોમાં સંસ્કાર આવે અને બાળકો જીવનમાં પોતાના આ સંસ્કારો મેળવી અને આગળ કંઈક ઉદ્ધાર કરે કારણ કે બાળક કોરી પાટી છે ને બાળક છે ને એ કદાચ એક ચપ્પુ પકડ્યો હોય અને એ ચપ્પુ જો છોડાવવો હોય છેકી દઈએ તો ચપ્પુથી હાથ કપાઈ જાય પણ એ ચપ્પુને એની પાસેથી મેળવવો હોય તો આપણે એને ચોકલેટ આપવી પડે અને એ ચોકલેટ આપીએ તો પહેલાં એ ચોકલેટ લઈ જશે તો ચપ્પુ છોડી દેશે એટલે આ બાળકોમાં કદાચ કોઈ પણ જાતના દૂષણો હોય અને એ દૂષણોને દૂર કરવા માટે એને આ શાસ્ત્રરૂપી જ્ઞાન જે ગીતારૂપી જ્ઞાન છે જે ભાગવત ભગવાનનું જ્ઞાન છે કે પ્રાતઃ પ્રાર્થનામાં જે કાંઈ ઈષ્ટ દેવતાઓની પ્રાર્થના થઈ રહી હોય કે સાંજની પ્રાર્થના થતી હોય પ્રાર્થનાનો જો અગર એમનામાં પ્રવેશ થશે સાથે બેસતા શીખશે તો એ સંસ્કારી અને જ્ઞાની બની શકશે અને એ આપણને બધાને કાંઈ ને કંઈ માર્ગદર્શન આપશે અને એ નમસ્કાર કરશે રામ રામ કરશે અને એનામાં વિવેક બુદ્ધિનો સંચાર થશે એટલે એ બાળકોને સંસ્કારી બનાવવા માટે આપણે બધાએ જ જવાબદારી સ્વીકારવાની છે એટલા માટે આ જે પરિવાર ખરેખર કથાના નિમિત્ત બન્યા છે અને એમાંથી જે કંઈ સૂચનો આપે છે એ સૂચનો ખરેખર જીવનમાં ઉતારવા જેવા છે હું તો કે જ્યારે કથા સાંભળો ત્યારે ડાયરી કે કાગળ રાખો સાથમાં સારા પોઈન્ટો તો લખી રાખો અને પછી તેને વાગોળો કે એ તમને યાદ આવશે કે નાના ખરેખર મહારાજે આ કહ્યું હતું એટલે લખવાની પણ આદત રાખો સારું અગર વાંચન કરેલું હોય સાંભળેલું હોય તો એ લખવાની પણ આદત રાખો બાકી આપણે
આપણા વડીલોને સન્માન આપવું જોઈએ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં. ખરેખર મા બાપને માન આપજો. મા બાપ જ આપણા ભગવાન, તો આપણા ભગવાન છે જ, પણ મા બાપ પણ એક ભગવાનનું સ્વરૂપ છે અને એને પણ ભગવાન સમજીને પગે લાગો, એ પણ તમને આશીર્વાદ આપશે. બાકી સંસ્કાર ન હોય અને જેને આ જ્ઞાનની વાતો ન ગમતી હોય એવા પણ ઘણા માણસો હોય છે. અને એ ડાયા માણસો એવી વાતો કરે છે કે ગુટકા ખાવાથી જ્ઞાન વધે, બીડી પીવાથી બુદ્ધિ વધે, સિગરેટ પીવાથી શાન વધે અને દારૂ પીવાથી દોસ્તાર વધે. પણ આ ચાર દૂષણ જેનામાં હોય ને એના બાપનું કાંઈ ન વધે. તો આપણે આપણા બાળકોમાં કુસંસ્કારો ના આવે, સત્સંગનો પ્રસાર પ્રચાર થાય અને જીવનમાં બાળકો સંસ્કારી બને. એ માટે જવાબદાર કોણ? તો કે આપણે માવતર છીએ. તો આપણે માવતરોએ આપણા બાળકોને સંસ્કારી બનાવવાના, આપણા જીવનમાં આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરીએ અને ભગવાનના આશીર્વાદ હંમેશા આપણા ઉપર વરસતા રહે. અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ વતી આ કથાને આપણે ખરેખર ધન્યવાદ આપીએ કે ભાઈ તમારા પરિવારમાં જે કંઈ સંપ સંગઠનની એકતા છે તે સૌમાં હજી વધુ ને વધુ બની રહે અને આપ વિકાસને પંથે જાઓ. હૃદયપૂર્વકના આ સમાજ વતી અમો આશીર્વાદ પાઠવીએ છીએ. તે ધન્યવાદ અસ્તુ.
काशी विश्वनाथ महादेव की जय। बालकृष्ण लाल की जय। भागवत भगवान की जय। रामचंद्र भगवान की जय। आज की जय। सद्गुरु भगवान की जय। उद्धव राम जी महाराज की जय। बालराम जी महाराज की जय। कृष्ण राम जी महाराज की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। અત્રે ત્રીજા દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ઉપસ્થિત પૂજ્ય રમા માતાજી, પૂજ્ય રાધેશ્યામ માતાજી, પૂજ્ય ભક્તિ દેવી માતાજી, तथा वाराणसी कच्छ कड़वा पाटीदार समाजना अग्रणियों तथा काशी क्षेत्र में कच्छ थी पधारेला, रायपुर थी पधारेला, विविध क्षेत्रों थी पधारेला बधा समाजना अग्रणियों, भाइयों बहनों, माताओं, वडीलों, अब सौना हृदय में विराजित परम चेतनाओं ने प्रणाम करी मुख्यत्वे श्रीमद भागवत सप्ताह ना यजमान परिवार जे आ दिव्य भगीरथ कार्य ने इच्छा व्यक्त करी अने आपणे बधाने अहीं सुधी जे लई आववामां अहीं सुधी पहोंचाडवा माटे जे इच्छा धरावी आ कथानो आम तो बीजो कोई हेतु नहीं माताजी। आगळ पण जे कथाओ थई छे एनो कोई हेतु नहीं। काले मने त्या भाईओ मळ्या घणा एवुं कीधुं महाराज क्या काउंटर लखेलुं लखावा माटे कई टेबल मूकी के कोई पोच फड़ावानी के आवुं कोई कथामां आपणे करता નથી। તમે અહીં સુધી આવ્યા છો યજમાન પરિવારની જે હોંશ અને ઈચ્છા થી એ મોટામાં મોટી આપની બધાની પહોંચ છે। બાકી ક્યાંય લખાવાનું કે આ કઈ વ્યાસપીઠ ધંધો લઈને નથી ભરતી, હા आ धंधो करवा नहीं बैठी। अने यजमान परिवार के कोई पण निमित्त मात्र यजमान होय ये कोई कथाना माध्यम अपनी बात भी शायद क्या आपे सांभळ्युं हशे, जोयुं हशे, पण अहीं आवुं कोई कथाना माध्यमथी बिजनेस करवानुं काम आ व्यासपीठ के आ यजमान परिवार नहीं कर्युं। कथा है ये कोई व्यापार नहीं। आमा तो लेवा देवी केटली है। आ तो कदाच हजी पोच लेवी ने हाथ थी देवू ने पण आ तो अहींया हाथनी जरूर नहीं। जो अहींया तो दिल व्यासपीठ ने दिल दई दो तो बधुं आई गयुं।
આત્માની સાથે લગ્ની હોવી જોઈએ. શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યમાં ગઈકાલે આપણે આમ તો કથાના ક્રમમાં ઘણા પાછળ આપણે ચાલીએ છીએ, પણ ગઈકાલ કંઈક કથાનું વિશેષ કંઈ સ્મૃતિમાં આવ્યું એટલે આપણે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું ઉપર થોડુંક વધારે આપણે સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય ભક્તિ તો કદાચ આ બધું છે ને, આમ જોઈએ તો આ લેવા જવાની કે ખરીદવાની દુકાનદારીમાંથી આ વસ્તુ મળતી નથી. જીવન પર્યંત આપણે કોઈ માલ સામાન ખરીદવો હોય અથવા કોઈ વસ્તુ હોય તો એને આપણે ખરીદવા દુકાને જઈએ, પણ એ દુકાને ગયા પછી એની કિંમત ચૂકવવી પડે છે. પણ જ્યારે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જરૂર કિંમત ચૂકવવી પડશે. ભરી બજારે કોઈ વેચાણા તેલ કડામાં આકાશીની બજારમાં વેચાણા છે. પોતાના પુત્રનું અગ્નિદાહ દેવા માટે પણ, તો જો કે આગળ કથા આવે છે, પોતાના પુત્રનું મસ્તક ખાંડી, મેં પહેલા પણ કહ્યું, પ્રથમ જો ચલે મેરી ચાલ, પરમાત્મા એમ કહે છે, પ્રભુ ભક્તિ માર્ગમાં પહેલા એના માર્ગ ઉપર ડગલા માંડો ને, એટલે પ્રથમ જો ચલે મેરી ચાલ તો પહેલે તો કંગાલ કરું, પેલા રોડ ઉપર લાવી દઉં. पहले तो कंगाल करूं फिर करूं मैं न्याल. भजन વધશે તો ટીકાઓ વધશે, વિરોધ વધશે, સાધના વધશે તો વિરોધ પહેલો વધશે. એની કોઈ દિવસ ચિંતા ના કરવી. કોઈ પણ સારું કર્મ કરવા માટે મનુષ્ય નીકળે છે ને, ત્યારે એની ટીકાના પાસા ઘણા હોય છે, પણ એ ટીકા કરવા વાળા હજી ત્યાં ને ત્યાં છે, અને સત્કર્મ કરવા વાળા ક્યાંય જઈને ઉભા રહી ગયા છે. ભજનની તાકાત છે. काष्ट की माला बनाई, ભજન આ માળા એમને એમ નથી ફેરવાતી, આ કઈ કોને બતાવવા માટે ફેરવાય છે. काष्ट की माला बनाई बीच में ढाला सूत, माला विचारी क्या करे जबन वाला कपूर. એ માલા ફેરવતા ફેરવતા વજન જેટલું વધે છે મનુષ્યનું, માલા છે ને, માલા એ આપને માલા માલ કરી દે છે. माला माला माल करती है, पर वही बात का ध्यान रखियो कि माला यदि अपने को श्राप न दे, बहुत ऊंडी વાત છે સમજાયું કે એની આડચમાં આપણે બીજા કેટલાય કુકર્મો કરી નાખ્યા. માલા માલા માલ કરતી है बाप, પણ માળાને
કઈ નહીં ને તો હાથ માળા ઉપર પડ્યો હોય ને અને જપતા જપતા કદાચ નીંદર આવી જાય ને તો પણ કોઈ ચિંતા કરવી નહીં, સૂઈ જવું. એ માણસ સૂતેલું નથી, એ ધ્યાનમાં બેસી ગયું છે એમ સમજીને સૂઈ જવું. કોઈ એમ કહેતા હોય કે સૂતા સૂતા માળા ન જપાય, જપી લો, કાંઈ થાય તો આ બધા બેઠા છે. હા, કોઈ તકલીફ નથી. માળાના પ્રકાર છે. કરથી માળા ગણો, કાષ્ટની માળા હોય, કરમાળા હોય, મનસા હોય. પણ એ જપતા જપતા કે અહંકારનો અંકુર ન ફૂટી જાય એનું ધ્યાન રાખજો. યદિ અહંકાર આયા, અહંકાર જો આવશે કે આ બધું હું કરું છું, ત્યારે ભગવાન કહેશે કે હવે તું કરી લે, હું ઊભો છું, જોઉં છું તને. અર્જુન જ્યારે રથ ઉપર, પાછો વિષય, રથ ઉપર ઉભેલો અર્જુન, અર્જુન કૃષ્ણને એમ કહે છે કે નહીં, તું કહે યુદ્ધ કર, હું યુદ્ધ ના કરું. કૃષ્ણ ખૂબ સમજાવે છે કે અર્જુન, હું જ તને કહું છું અને હું જ કરું છું, હું જ કરતા છું. પણ અર્જુન વિરાટ રૂપ ધારણ કરી લીધું ભગવાન, પણ છતાં. અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે कि अर्जुन, जब तक तू बुद्धि से मेरे को देखना लगेगा ना, तब तक मैं नहीं पहचान पाऊं. तू मने नहीं ओळखी सके ज्यां सुधी बुद्धि ना आवरणो हटशे ना, तो ज तने साक्षात परम तत्वनी अनुभूति थशे. पण हवे तू जेटલું બુદ્ધિથી વિચારે છે એટલું વિચારી લે, અને વિચારીને જ્યારે થાકી જા ને ત્યારે મને કહેજે. એ જ તત્વ. બુદ્ધિથી પરમાત્માને મપાય નહીં. ભગવાનને બુદ્ધિથી એનો માપ ન નીકળે. પણ काष्ठ की माला बनाई, बीच में डाला सूर, माला बिचारी क्या करे, जपन वाला कपूर. પછી એમ કે હવે માળા કઈ કરતા કરતા અમને કાંઈ વળ્યું નહીં, પણ હવે વળવાનું તને ક્યાં, આમાં કોઈ કહે છે કે તને આમાં વળવાનું છે. ભજનની એ તાકાત છે કે આખા ભુવન ઉપર ભજનનું અસ્તિત્વનો પ્રભાવ પડે છે. એટલે જીવનમાં કરત કરત અભ્યાસા, જીવનમાં અભ્યાસ કરતા કરતા ભજન વધારવું જોઈએ. કદાચ સંસ્કૃત વાંગ્મયમાં સંસ્કૃત ના આવડે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જે આપણી પોતાની જે ભાષા છે એ આપણી ભાષામાં આપણે પરમાત્માની પુકાર કરવી જોઈએ. ભજનનો કોઈ દી વેપાર ન થાય, ભજન કોઈ દી વેચાતો નથી. એ જ રીતે મનુષ્ય પોતાનું જીવન વ્યતીત કરે છે. એમાં વ્યાસજી શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદના પ્રારંભમાં સોનકજી સાથેના 6 પ્રશ્નોનો ઉત્તર આપે છે. જીવન કેવું છે? પ્રશ્નોથી ભરેલું જીવન છે. જીવનમાં મનુષ્યના અનેક પ્રશ્નો હોય છે. સંશય આત્મા, यदि भक्ति मार्ग में आपने संशय कर्यो, आम तो जो के भजन વધતા જાય ને, ભજન વધે ને એટલે આપ મેળે બધી શંકાનું સમાધાન થતું જાય. આપ જે વિચારો છો એ જ વિચાર એ આપણો પોતાનો નથી, એ વિચાર કોકે આપેલો છે. ક્યાંકથી આવેલો છે.
વિચાર આપણું પોતાનું શું છે એ તો આગળ ભીષ્મ પિતામહ કહે છે. આપણું પોતાનું શું છે? વિચાર આવે છે, આપણે કહીએ એવું છે વિચાર આવે છે, પણ આવે છે તો ક્યાંથી આવે છે? આવ્યો તો ક્યાંથી આવ્યો? વિચાર આવીને ગયો તો ક્યાં ગયો? આવે છે અને જાય છે. આવે છે એ કોણ મોકલે છે અને લઈ જાય છે એ કોણ લઈ જાય છે, એનું ધ્યાન રાખવાનું જરૂર છે. અને જ્યાં જ્યાં પ્રશ્નોત્તરી થઈ છે ત્યાં જ આખું પુરાણની રચના થઈ છે કે જીવનું કલ્યાણ કરવા શાસ્ત્રનો સાર શું છે, શાસ્ત્ર શું છે, જેની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય જેમ માટી ઘડામાં કારણરૂપ છે. થોડા શબ્દો ભારે પડશે. જેમ માટી ઘડામાં કારણરૂપ છે એમ આખા જગતમાં વ્યાપેલા પરમાત્મા પૃથ્વી એક કારણરૂપ છે. થોડું સરળ બનાવીએ. સોનું એ સુવર્ણ જ છે. એની લંગડી ઓલી શું કહેવાય ને, એ કટકો લ્યો સોનાનો, તો સોનાનો કટકો લ્યો તો એ મૂળમાં તો સોનું જ છે. એનામાંથી ઝવેરાત બનશે, કાનના, હાથના, ગળાના જે કંઈ બનાવીએ, પણ મૂળમાં તો सुवर्ण છે. एम यदि अपने शरीर मनुष्य का धारण किया है, पशु का शरीर धारण किए हुए हैं, पर मूड में वही है. एवी ज रीते जेम कारण रूप व्यापक छे एम जे रीते जड़ाशय होय ए जड़ाशय में આપણું પ્રતિબિંબ દેખાય, પણ એ પ્રતિબિંબ પૂર્ણતઃ સત્ય નથી. એ સૂર્યનું કિરણ પડે છે એટલે એ પ્રતિબિંબ દેખાય છે. એ અજવાળું છે એટલે. પણ જો અજવાળું નથી તો એ પ્રતિબિંબ નહીં દેખાય. એમાં આપણા જીવનમાં સદગુરુએ આપેલું જે જ્ઞાન છે, જ્ઞાન રૂપી પ્રકાશ જે અજવાળું છે, એ અજવાળાથી પરમાત્મા અનુભવાય છે. બાકી આપણે ખાલી દોડા દોડ કરવાની, દેખા દેખી, ફલાણાની શિબિર ભરી, આની ઢીકડે કર્યું, આનું આમ કર્યું, આનું આમ, ક્યાંય કઈ કરવાની જરૂર નથી ભાઈ. હમણાં તો જોકે હું ઠીકાના રૂપમાં નથી કહેતો ને, વ્યાસપીઠ કોઈ દી આવું વિચારે પણ નહીં. 5 દિવસની શિબિર ભરો એટલે સાક્ષાત્કાર. હા, બાવામાં હરિદ્વાર કેટલા વર્ષ થયા? 60 વર્ષ થયા. ગંગાના ઘાટ ઉપર બેઠા છે, એને કોઈ દી શિબિર ના ભરાવી. હાલો હાલજો શિબિર ભરવા, હાલો આટલો આ 8 દિવસનું આમ કરશો તો સાક્ષાત્કાર. મને તો હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી મને તો કોઈ દી નથી સાંભળતું માતાજી આવું કીધું હતું. કેનો સાક્ષાત્કાર કરવો છે? ભીતર જુઓ, હજી અંદર ભીતર જુઓ કે આપણે કોણ છીએ. આપણે પોતાને નથી ઓળખતા, એ બીજાને ઓળખવા નીકળ્યા. देखा देखी करवान जाए ए नर अधूरिया केवाय. चार जुगनी वाणी तोरल गाय, चार जुगनी वाणी तोरल गाय. देखा देखी करवान जाए ए नर अधूरिया केवाय. દીવો લઈને કુવે પડવા જાય, આવી વાણી તોરલ રામી ગાય. આવો ને
જેસલ રાયા પણ પ્રેમ થકી મળીએ રે જેસલ કરીને એ વિચાર માથે જમકે વાર સપના જેવો છે આ સંસાર તોરી રાણી કરે છે પુકાર એ આવો ને જેસલ રાયા પણ પ્રેમ થકી મળીએ એટલે મૂળ તત્વને આપણે જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસ કેમ લેવાય છે અને ઉચ્છ્વાસ કેમ બારે નીકળે છે એ ખબર પડે છે. આપણે હજી સાક્ષાત્કારની વાતો કરવા બેઠા છે. જરૂર થતું હોય તો મારી કોઈ નાય નથી ને થતું હશે ભાઈ. આપણે તીખાના રૂપમાં નથી કહેતો. આપ ગલત અર્થ લીજો મત. ગલત અર્થ લો તો તમારી જિમ્મેદારી. હું ટીકાના રૂપમાં નથી કહેતો. અને થતું હશે બધા સિદ્ધ પુરુષો હોય આજે ઢોકળા ખાધા કે નહીં? એટલે હા ગુરુજી ઢોકળા તો ખાધા. ઢોકળાની હાથે લીલી ચટણી લીધી નહોતી. હે હરી પણ એ લીલી ચટણી ખાવાથી સાક્ષાત્કાર થઈ જતો હોય તો આ મહારાજને કહીએ ભાઈ રોજ બનાવો તું. फिर होता होगा. આપણે આપણું શરીર આપણે દરરોજ આંખ ચાલુ બંધ પલકાર મારે છે. એ કોઈ દી વિચાર કર્યો આમ એકવાર આમ ભરાવીને આમ અહીંયા મૂકી દો કેટલી વાર રહેશે? બહુ વાર રહેતી નથી. દુખાવો થાય છે. આમ ઝબકારા મારે છે. કેટલા બધા ફોટા પાડે છે. આ તો કેમેરા વાળો તો ફોટા પાડીને પાછો કાઢીએ નાખે. હા પણ આ કેટલા બધા ફોટા પાડે અને એકવાર જોઈ લીધા પછી બીજી વાર ફોટો કોઈ દી ડિલીટ ના થાય. જીવ મૃત્યુ થાય ત્યાં લગી જીવી દેવા આ ફોટો ડિલીટ ન થાય. હજી એનાથી નજીક કંઈક સમજવાનો પ્રયાસ કરે. આમ બધું તમે એમ ના બતા કે આ બધું સમજીને બેઠા અહીંયા કાંઈ નથી. હા હા તો હમણાં બધા તમે બેઠા છો ને મને વ્યવસ્થાના રૂપ અહીં બેસાડી દીધો છે. મને બોલવાનું કામ છે, તમારે સાંભળવાનું કામ છે. તમારે આ સાંભળવું જ રહ્યું. અને હું કહું તમે બધા કરો એવું કઈ ફરજિયાત નથી. હું તમારી જેમ જ છું વાલા. આપણે કદાચ લોહી ચાલે છે શરીરની અંદર. વિજ્ઞાન કહેશે કે એની એક લોલક સિસ્ટમ થી ચાલે. ચલો ઠીક છે. રાતે સૂઈ ગયા પછી આજે ધબકારા વાગે છે એના માટે કોઈ જનરેટર નવેસરથી મોકલ્યું છે? કોઈને ખબર ન હોય કોણ સૂતું છે બાજુમાં તો ખેર નાકોડા એટલા ચાલુ હોય. બાજુવાળા રૂમ ને પણ જગાડે. એને ખબર ના પડતી હોય. આ અંદર ધબકારા વાગે છે સતત. કોણ ચલાવે છે? એનામાં કંઈક સેલ મૂક્યું છે. 12 મહિને ભાઈ રિચાર્જ કરી જાઓ, ચાર્જિંગ કરો, આવું કઈ છે? સૂઈ ગયા પછી પણ એ ધબકારા ચાલુ રહે. નહીં ધબકારા ન રહે ને તો આપણે સુવાય ન દે. અહીંયા હાલો મણિકર્ણિકા ઘાટે, હરિશ્ચંદ્ર ઘાટે. એ કોણ ચલાવે છે? એ કઈ ઉર્જા છે? એ કઈ શક્તિ છે?
પણ એ વસ્તુને આપણે જાણવાની જરૂર છે. બહાર જેટલા પણ દોડીએ છીએ આપણે જરૂર બધું જોવું જાણવું, પણ ખાલી એકવાર સ્થિરતાથી બેસી અને હરિનામનો પુકાર કરો ને તો સમજાય કે પરમ તત્વ પરમાત્મા શું કહેવા માંગે છે. भीतर खोज करने की जरूरत है. अंदर उतरो. અને એટલું બધું કઈ લાંબા આમ અકડભમ થઈ જવાની જરૂર નથી. હલકા ફુલકા રહ્યો, નિર્ભય બનો. ધર્મની બાબતમાં તો મનુષ્ય બિલકુલ નિર્ભય હોવો જોઈએ. કોઈ ભયભીત કરે એનું નામ ધર્મ નહીં. કે હવે દીવો ઓલવાઈ ગયો તો શું થશે? હવે કાંઈ નથી થવાનું. દીવો ઓલવાઈ ગયો, પવન લાગ્યો ને ઓલવાઈ ગયો, એમાં અંધશ્રદ્ધામાં જીવન જીવવું, ભયભીત થઈને જીવન જીવવું. અંદર જે દીવો જ્યોત જલે છે ને, એ જ્યોતને એનો તાપ, એનો પ્રકાશ, એની ઉર્જા, એની ચેતના, એનું તેજ, એને પરખવાનો, એને સમજવાનો પ્રયાસ કરો. કરબંધ બાહેર દ્રષ્ટિ અંતર તપાસ તારો. ભાગવત રૂપી તત્વ એ પુષ્પ મને ને તમને મળ્યું. બધા શાસ્ત્રોનું, પુરાણોનું, ઉપનિષદોનું એનો સાર શું છે? અને એમાં પછી બીજો પ્રશ્ન જે કર્યો છે, જીવનું પરમ કલ્યાણ કરનારું સાધન કયું? આપણે બધાને આની જ ખોજ છે. અને એ શાસ્ત્ર બુદ્ધિથી એનામાંથી તારવી અને એની સમજણ કે ભગવાન કૃષ્ણનો જન્મ શા માટે થયો, પરમાત્મા જન્મ ધારણ શા માટે કરે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કેમ સમજાવી? પણ આ બીજા બધા પ્રશ્નોને તો ખેર આપણે જ્યારે જ્યારે એવો યોગ સંજોગ જ્યારે કથાઓમાં મળતું રહેશે એક એક પ્રશ્નોનો, પણ મૂળતઃ જીવનું પરમ કલ્યાણ કરનારું સાધન કયું છે? સુતજી દ્વારા સુખદેવજી મહારાજ, વ્યાસજી, આમ ત્રણેય વિદ્વાન વક્તાઓએ મંગલાચરણ કર્યું અને આ કથાનો પ્રારંભ કર્યો. એનામાં પહેલી કથા આમ તો શ્રીમદ ભાગવતજીમાં નથી, કઠોપનિષદની કથા છે, નચિકેતાની. ભક્તિ માર્ગમાં કલ્યાણ કરવા વાળા તત્વમાં એનામાં વચ્ચે જો કોઈ બાધરૂપ બનતું હોય તો પેલો મનુષ્યનો અહંકાર છે. બીજા નંબરમાં ક્રોધ છે. જ્યારે મનુષ્યને હું કરું અજ્ઞાનતા વશ જે માણસ કહેતો હોય ત્યારે સમજવું કે હજી પરિપક્વ ગળું થયો નથી, ગળો પાક્યો નથી, પકાવવો પડે. એમને એમ ખાલી માટીનો ગળો પડ્યો રહેશે ને તો પાછું માટીની માટીમાં આકાર એનો નાશ થઈ જશે. પણ અહંકાર છે એ મનુષ્યને પૂર્ણતઃ સત્યનો અનુભવ કરાવી શકતો નથી. બીજું છે ક્રોધ. ક્રોધ આવે ને ત્યારે કોઈ સચોટ પૂર્ણ નિર્ણય ન લેવો. આ મારી વાત નથી, ખિસ્સાની વાત, આ શાસ્ત્રોમાં બતાવેલી વાત છે. ક્રોધ આવે ત્યારે કોઈ દિવસ નિર્ણય લેવો હોય ને તો શાંત ચિત્તથી નિર્ણય લેવો. અને ક્રોધમાં જ્યારે પણ લેવાયેલો નિર્ણય એ અસત્ય જ હોય છે, પૂર્ણતઃ સત્ય નથી હોતું, એ અનિષ્ટ કરવા વાળું જ હોય.
ત્રીજું છે લોભ. અને અહીં એ જ લોભ વૃત્તિની જે કથા નિચિકેતા કઠોપનિષદની કથા આવશે. એમના પિતા ઉદાલક ઋષિનો પુત્ર એકવાર ઋષિએ યજ્ઞનો પ્રારંભ કર્યો છે. એ યજ્ઞમાં નિયમ એવો છે કે યજ્ઞ થાય એટલે દાન, દક્ષિણા, ધર્મ, ધ્યાન, પુણ્ય આવું બધું કરવા માટે પ્રેરિત કરતા હોય છે સંતો. યજ્ઞ એટલે ત્યાગ. યજ્ઞમાં આપણે હોમ કરીએ, જરૂર વાતાવરણ શુદ્ધ થાય, પણ વાતાવરણ શુદ્ધ થાય એની સાથે સાથે આપણે એના આધ્યાત્મિક લાભો શું મળે છે એનું પણ ધ્યાન રાખવું પડે. યજ્ઞનો વેદમાં એનો અર્થ આપ્યો છે ત્યાગ. કારણ કે યજ્ઞમાં છોડીએ છીએ શું કે આહુતિ. હૂત દ્રવ્ય જે આપણે યજ્ઞમાં છોડીએ છીએ, આપણા હાથમાંથી છૂટે છે, એટલે એનું નામ છે ત્યાગ. પણ અહીં નિચિકેતા આ બધું જોવે છે. દાન પુણ્યની વ્યાખ્યામાં જે આવતા દાન પુણ્યો કરવામાં નથી આવતા એ જગ્યાએ દુબળી ગાયો જે એના ગૌશાળામાં હતી એ બધી ગાયોનું દાન પુણ્ય કરવા લાગ્યા છે. આમ તો સત્કર્મમાં કોઈ દિવસ લોભ ન ચાલે. સત્કર્મ કરવું હોય ને તો દિલ ખોલીને કરવું. સત્યનારાયણની કથા કરીએ કે કેળા હાલશે, કહત કે રેવડી બસ રેવડી હાલશે. પણ આપણે ઘરે કોઈ પણ નાનું એવું સત્કર્મ કરતા હોઈએ તો એમ તો હવે દુકાનવાળાએ સમજી ગયા છે. ત્યાં જાઓ ને એટલે કે 2 કિલા ઘઉં આપજે, કે કેમ 2 કિલા કે સત્યનારાયણની કથા તો એ વળી એનો ઝોલો અલગ હોય, સત્યનારાયણની કથાના ઘઉંનો. સત્કર્મમાં લોભ વૃત્તિ છે ને એ મનુષ્યને સંકુચિત બનાવે છે. અહીં જે દાન આપવામાં ગાયો જે દાન અપાઈ રહી છે, ગૌદાન થઈ રહ્યું છે, એ જે દુબળી ગાયો હતી એ ગાયોનું એમાં નિચિકેતા જોવે છે અને પૂછે છે કે પિતાજી તમે મને કોને આપો છો? આમ નિયમ એવો છે કે જે પિતા દાન પુણ્ય કરે છે એ સંપૂર્ણ દાન પુણ્ય એના પુત્રનું છે. ધન છે એના પુત્રનું છે. એટલે નિચિકેતા પૂછે છે કે તમે આ મને કોને આપો છો? ત્યારે પુત્રએ પિતાનું ધન ગણાય એટલે પિતાએ ગુસ્સામાં આવીને કહી દીધું કે હું તને યમને આપું છું. યમને આપું છું એટલે આને નિચિકેતાએ એકદમથી મગજમાં ઠાંસી લીધું. ઓહ, હવે તો હું યમને સમર્પિત થઈ જવું જોઈએ મારે, કારણ કે મને તો મારા પિતાએ મને યમને આપી. પણ ઘણીવાર જો માં હોય ને, ઘણીવાર દીકરો તોફાન કરતો હોય તો કે મરને આવું અનેક વાર કહેતા હોય. પણ એ તો દીકરો જેનો મૃત્યુ થાય ને એ તો માને જ વેદના ખબર હોય કે મારો દીકરો મૃત્યુ થયો છે. એવી રીતે અહીં ગુસ્સામાં એ ઋષિ કહી દે છે હું તને યમને આપું છું. નિચિકેતાએ ગાંઠ બાંધી લીધી અને બન્યું એવું કે એના પિતાના શબ્દોને મનમાં ગ્રહણ કરી ગભરાયા વગર યમના દ્વાર ઉપર નિચિકેતા પહોંચે છે. યમરાજ તો ત્યાં એની ઉપસ્થિતિ નહોતી. ખાધા પીધા વગર
એ યમના દ્વાર ઉપર ઊભા રહ્યા. યમરાજ આવ્યા. 3 દિવસ થઈ ગયા, પાણી પણ એને પીતું નથી. ત્યારે નચિકેતાને પોતાના દ્વાર ઉપર ઉભેલા યમરાજ કીધું કે કેમ બેટા, શું છે? કે કઈ નહીં, મારા પિતાએ મને કહ્યું એટલે હું આવતો રહ્યો છું. યમરાજ પ્રસન્ન થયા. પ્રસન્ન થઈ અને વરદાન માંગવા માટે કહે છે. પણ બાળક છે, વરદાન માંગે છે. 3 વરદાન માંગવાનું કહ્યું. 3 દિવસ એમના રહ્યો ને જલપાન વગર. 3 વરદાન માંગવાનું કહ્યું અને એમાં પહેલું જ વરદાન કે બીજું કંઈ નહીં તો મારા પિતાનો ગુસ્સો શાંત થાય. અહીં લૌકિક દ્રષ્ટિએ વરદાન માંગ્યું છે પહેલું. ત્યાર પછી બીજું વરદાન માંગ્યું કે મને સ્વર્ગની પ્રાપ્તિ થાય. પણ તુરંત જ્ઞાન આવ્યું કે આ બધું તો કદાચ મળી પણ જશે. અને 2 વરદાન તો તથાસ્તુ યમરાજે કહી દીધું, કઈ વાંધો નહીં, આ મળી જશે. 3જું વરદાન માંગી લે. ત્યારે 3જું વરદાનમાં મરણ થયા પછી નચિકેતા માંગે છે. બહુ અધ્યાત્મનો પ્રશ્ન છે. મરણ થયા પછી આત્માની ગતિ શું થાય છે એ મને જણાવો. આ તો વિષય થોડો અઘરો છે અને બધાને મગજમાં શાયદ બેસે, સમજાય નહીં સમજાય. આપણે શોધવાની જરૂર છે કે એ જાય છે ક્યાં. અંદર છે કંઈક, એને આપણે કહી દીધું કે આ આત્મા છે, પણ એ છે કોણ? ચલો છે, નથી ઓળખાયું, પણ આનમાંથી નીકળી ગયા પછી જાય છે ક્યાં? એની ગતિ શું?